ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં પ્રવૃત્તિ કરી હતી અને એ સમજ્યા હતા કે કોઈ ઘન પદાર્થ છે, ઘન પદાર્થ તરીકે આપણે બરફ લીધો હતો. તો બરફને આપણે ગરમ કરતા હતા. તો જ્યારે બરફનું તાપમાન 0 અંશ સેલ્સિયસ થતું હતું ત્યારે બરફનું રૂપાંતર પ્રવાહીમાં થયું. બરાબર, બરફને આપણે ગરમી આપતા હતા એટલે એનું તાપમાન 0 અંશ સેલ્સિયસ થતું હતું. તો જ્યારે બરફનું તાપમાન 0 અંશ સેલ્સિયસ થાય ત્યારે એનું રૂપાંતર છે એ પ્રવાહીમાં થતું હતું, એટલે કે પાણીમાં થતું હતું. ત્યાર પછી જોયું હતું કે ભાઈ આપણે પ્રવાહી પાણી હોય અને પાણીને આપણે 100 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરીએ તો ત્યારે પાણીનું રૂપાંતર વરાળમાં થતું. ઓકે, તો હવે આપણે સમજીએ કે ગલન કોને કહેવાય. તો કે ઘન દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા. ખાસ સમજો કે કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્ય ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે. એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ગલન કહે છે. તો આપણે બરફને ગરમ કર્યો તો બરફનું રૂપાંતર શેમાં થયું હતું? પાણી. બરફનું રૂપાંતર શેમાં થયું હતું? ખાસ સમજો, ઘન તરીકે આપણે બરફ લીધો, બરફને આપણે ગરમ કર્યો તો બરફને ગરમ કરતા બરફનું રૂપાંતર પાણીમાં થયું. તો બરફ એટલે ઘન પદાર્થ અને પાણી એટલે પ્રવાહી પદાર્થ. તો આમ બરફનું પાણીમાં રૂપાંતર થવું એ પણ ક્રિયા કઈ કહેવાય? ગલન કહેવાય. ગલનની ક્રિયા કહેવાય. રેડી? તો ગલન એટલે સમજાઈ જાય તમને કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા અથવા તો પ્રક્રિયા ગલન કહે છે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર એટલે ગલન. ઓકે, ત્યાર પછી ગલન બિંદુ કોને કહેવાય? ગલન બિંદુ એટલે તાપમાન દર્શાવે છે. રેડી? તો ગલન એટલે સમજી ગયા કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા ગલન કહે છે. તો આ ઘનનું રૂપાંતર પ્રવાહીમાં જે તાપમાને થતું હોય એ તાપમાનને ગલન બિંદુ કહેવાય. તેની વ્યાખ્યા જોઈએ તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. રેડી? જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો આપણે પાણીની વાત કરી હતી. બરફ છે, બરફ. બરાબર, બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 અંશ સેલ્સિયસ. બરાબર, કેટલું થાય? 0 અંશ સેલ્સિયસ. કેમ 0 અંશ સેલ્સિયસ થાય? કારણ કે બરફનું તાપમાન જ્યારે 0 અંશ સેલ્સિયસ થાય ત્યારે બરફનું રૂપાંતર શેમાં થઈ જાય? પ્રવાહીમાં, પાણીમાં. એટલા માટે બરફનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ. સેલ્સિયસમાં વાત કરવી હોય તો 0 અંશ સેલ્સિયસ થાય અને બરફનું ગલન બિંદુ કેલ્વિન. તો આ જેમ સેલ્સિયસ એકમ છે તાપમાનનો, એમાં કેલ્વિન પણ તાપમાનનો એકમ છે. બે એકમ અલગ અલગ છે. તો કેલ્વિનમાં કેવું હોય તો 273.16 કેલ્વિન કહેવાય. રેડી? 0 અંશ સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થશે. સમજાઈ ગયું? ગલન કોને કહેવાય, ગલન બિંદુ કોને કહેવાય અને બરફનું ગલન બિંદુ કેટલું છે? તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય. ગલનની ક્રિયાને શું? ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય. અને આ ગલનની ક્રિયા જે તાપમાને થાય તે તાપમાનને ગલન બિંદુ કહેવાય. સમજાઈ ગયું? બરફનું ગલન બિંદુ કેટલું? એક માર્ક્સની અંદર અથવા ખાલી જગ્યાઓની અંદર પૂછાતું હોય છે. તો કે બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે.
સમજવાનું છે ગલનગુપ્ત ઉષ્મા. તો ગલનગુપ્ત ઉષ્મા, ગલન એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર, ગુપ્ત એટલે છુપાયેલું. ગલન એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર, ગુપ્ત એટલે છુપાયેલું, ઉષ્મા એટલે ગરમી, ઊર્જા, અપાતી ઊર્જા. રેડી? તો અહીંયા કંઈક ઉષ્મા ક્યાંક છુપાઈ જાય છે એવું કહેવા માંગે છે. શું કહે છે? ગલનની ક્રિયામાં ઉષ્મા છે એ ક્યાંક ગુપ્ત થઈ જાય છે, સંતાઈ જાય છે. રેડી? હવે આપણે સમજીએ ગલનગુપ્ત ઉષ્મા. તો મિત્રો, ગલનનો આપણે પ્રયોગ કર્યો. એ પ્રયોગ દરમિયાન આપણે શું કર્યું? તો કે એક બીકરની અંદર આપણે 150 ગ્રામ બરફના ટુકડા લીધા. નીચે આપણે બર્નર રાખ્યું. બર્નર વડે આપણે એને ગરમ કરતા. રેડી? તો જેવું આપણે એને ગરમ કરતા હતા તો ધીરે ધીરે એને ગરમી છે એ બીકરને મળતી જતી. પછી અમુક એક સમય એવો આવે છે કે જ્યારે આ ઘન પદાર્થ છે એ પ્રવાહી સ્વરૂપમાં પીગળવાની શરૂઆત થાય છે. તો ત્યારે તાપમાન આપણે જોયું હતું 0°C હતું. જેવું સ્ટાર્ટિંગ થાય તરત જો પેલા ગરમી આપશું તો થોડીક સમય થશે તરત બરફ છે એ પીગળવા લાગે. તો જેવો પીગળવા લાગે છે પ્રવાહી બનતું જાય છે ઘનમાંથી, ત્યારે આપણે તાપમાન જોયું તો કે 0°C હતું. બરાબર? ત્યાર પછી વળી એને ગરમી સતત આપતા જ જઈએ. પછી છેલ્લે અંતે આપણે મોટા ભાગનો બધોય બરફ છે પીગળવા ઉપર હતો. જો આવી રીતે જ્યાં સુધી ઈ પાત્રની અંદર જેટલો બરફ હતો એ બધોય બરફ નહીં પીગળે, જ્યાં સુધી બધોય બરફ નહીં પીગળે ત્યાં સુધી થર્મોમીટરની અંદર તાપમાન છે એ આપણે 0°C જ જોવા મળશે. પણ મિત્રો, આપણે ગરમી આપવાનું તો ચાલુ જ રાખી છે, તો પછી થર્મોમીટરની અંદર તાપમાન વધતું કેમ નથી? એ આપણે જે ઉષ્મા ઊર્જા જે આપી છે, ગરમી આપી છે, ગરમી જાય છે ક્યાં? રેડી? આવો ક્વેશ્ચન થાય છે. ફરીથી એને તમને હું વ્યવસ્થિત સમજાવું છું. આકૃતિ દોરી. ઓકે, આપણે શું કર્યું હતું? તો કે એક સ્ટેન્ડ લીધું. રેડી? ત્યાર પછી આપણે લેવાનું હતું એક બર્નર. અગાઉ આવી જ ગયું છે એ વસ્તુ આપણે ફરીથી સમજીએ છીએ, જેથી રિવિઝન પણ થઈ જાય અને આ ટોપિકને પણ આપણે સમજીશું. બર્નર લેવાનું છે. ત્યાર પછી આપણે એક 3 પાઈ લેવાનું. અહીં લોખંડની જાળી આવે એ જાળી રેડી. હવે શું કરતા? બીકર એક લેતા. બીકરની અંદર લેવાનું હતું આપણે બરફ. બરફના ટુકડાઓ લઈ લઈએ.
રેડી સ્ટેન્ડ ઉપરથી આપણે થર્મોમીટર એક લગાવવાનો છે કે જે સીધો સંપર્ક ક્યાં રહેવો જોઈએ આ થર્મોમીટર છે બરફ સાથે સંપર્ક હવે આપણે શું કહેતા હતા આ સ્ટેન્ડ રેડી તો આ રહ્યો એ ગરમનો પ્રયોગ છે શું કરવું છે હવે તો હાલો આપણે બર્નર વડે બરફને ગરમ કરવું છે તો થોડોક સમય થશે એટલે હવે થોડીક વારમાં બરફ છે એ ધીરે ધીરે પીગળવાની શરૂઆત થાય છે તો ત્યારે આપણે થર્મોમીટરમાં તાપમાન જોઈએ તો કેટલું છે મારો કે 0 અંશ સેલ્સિયસ છે 0 0 બરાબર સ્ટાર્ટિંગ શરૂઆતમાં જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય છે ત્યારે તાપમાન 0 હજી આપણે ઉષ્મા આપવાનું તો ચાલુ છે બરાબર હવે એક એવો સમય આવે છે જ્યાં મોટા ભાગનો બરફ છે એ શું થાય છે પીગળી જાય છે બરાબર મોટા ભાગનો બરફ છે પીગળતો જાય ત્યારે અંતે પણ તાપમાન કેટલું હતું 0 અંશ સેલ્સિયસ જ હતું તો આ બે વચ્ચે ઘણો બધો સમય હોય છે પણ એ સમય દરમિયાન આપણે તો ઊર્જા ગરમી તો બર્નર તો ચાલુ જ રાખી છે બરાબર ગરમી તો આપી જ છે તો પરંતુ એ ગરમી આપણને થર્મોમીટરમાં જોવા મળતી નથી તો એ ગરમી જાય છે ક્યાં તો મિત્રો અહીં આપણે જે બર્નર વડે બરફને જે ગરમી ઊર્જા મળે છે બરાબર એ ઉષ્મા ઊર્જા જે બરફના જે કણ હોય એની વચ્ચે જે કણ વચ્ચે જે આકર્ષણ હશે એ આકર્ષણ બળને તોડવા માટે વપરાય છે બરાબર અહીં અપાતી જે ઉષ્મા છે જે થર્મોમીટરમાં જોવા મળતી નથી તાપમાન દર્શાવતું નથી તો એ અપાતી ઊર્જા ક્યાં જાય છે તો કે જે પદાર્થોના જે કણ વચ્ચે જે આકર્ષણ છે એ આકર્ષણ બળની ઉપર જઈ અને તેની અવસ્થા બદલાવવામાં મદદરૂપ થાય છે ઓકે પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર દેખાય છે નહીં અને આ બધી ઉષ્મા જે આપણે આપીએ છીએ એ બરફ છે એ શોષી લે છે બરફ એ ઉષ્મા ઊર્જા શોષશે એટલે એ ઉષ્મા બરફના કણ વચ્ચે જે આકર્ષણ છે એના ઉપર જતી રહેશે અને આ આકર્ષણને તોડી નાખશે આ રીતે આ બધી જે આપણે ઉષ્મા આપી છે એ ઉષ્મા બરફના કણોને એકબીજાથી છૂટા પાડે છે અને બરફની અવસ્થા બદલવા માટે વપરાય છે બરાબર તો ઊર્જા જે આપણે ગરમી આપી છે ગરમી આપણે થર્મોમીટરની અંદર જો દેખાશે નહીં બધી ક્યાં વપરાશે તો કે બધી બરફની અવસ્થા બદલાવવામાં વપરાશે બરફને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં વપરાશે તો અહીં આપણને ઉષ્મા જે આપી છે ઉષ્મા ગાયબ થઈ જાય છે ગુપ્ત થઈ જાય છે છુપાઈ જાય છે તો ક્યાં છુપાઈ જાય છે તમને ખબર પડી ગઈ તો કે જેટલો હજી બરફ પીગળવાનો બાકી છે એ બધાય બરફને પીગાળવામાં વપરાય છે રેડી તો એટલા માટે એને ગુપ્ત ઉષ્મા કહીએ છીએ તો આ જે ગુપ્ત ઉષ્મા છે એ એવું માનવામાં આવે છે કે બીકરમાં જે સંઘટકો જે આપણે કન્ટેન્ટ લીધું છે જે બરફ લીધો છે એ બરફમાં છુપાયેલી હોય છે અહીં આપણે જે ગરમી આપી છે બધી ગરમી છુપાઈ ક્યાં જાય તો કે જે બરફ પીગળવાનો બાકી છે બરફની અંદર છુપાઈ જાય છે આથી છુપાઈ જતી હોવાથી એને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ જે થર્મોમીટરની અંદર તાપમાન નહીં વધારે થર્મોમીટરમાં તાપમાન નહીં વધે પરંતુ બધી ઉષ્મા જે છે એ આયન બરફમાં વપરાઈ જાય છે આથી તેને છુપાયેલી ગુપ્ત ઉષ્મા એટલે ગુપ્તનો અર્થ થાય છુપાયેલ એવું કહેવામાં આવે છે રેડી તો ફરીથી જોઈએ ગલન ગુપ્ત ઉષ્મા તો કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય જો એક તો ગલન બિંદુ સુધી તાપમાન પહોંચી ગયું ગલન બિંદુ સુધી એટલે કે 0 અંશ સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું બરફ પીગળવાની શરૂઆત થઈ છે હવે જ્યાં સુધી
બધો જ એટલે કે સંપૂર્ણ બરફ પીગળી ન જાય જ્યાં સુધી બધોય બરફ નહીં પીગળે ત્યાં સુધી હજી તાપમાન કેવું રહેશે 0 અંશ સેલ્સિયસ જ રહે છે તો આ આપણે કહી શકીએ કે બીકરમાં ગરમી આપવા છતાં આપણે ગરમી તો આપીએ છીએ છતાંય એના તાપમાન જે છે એ તાપમાન કેવું રહે છે અચળ રહે છે એટલે કે તાપમાન બદલાતું નથી સ્ટાર્ટિંગમાં જ્યારે બાષ્પ બનવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન 0 અંશ સેલ્સિયસ હતું અને જ્યાં સુધી બધોય બરફ નથી પીગળતો ત્યાં સુધી 0 અંશ સેલ્સિયસ જ તાપમાન રહે છે પણ મિત્રો એ દરમિયાન ઉષ્મા તો આપણે સતત આપતા જ હતા તો આ અપાતી જે ઉષ્મા છે એ બધી ઉષ્મા બરફ શોષી લે છે તેથી બરફના કણો વચ્ચેના આકર્ષણ તૂટી અને એનું રૂપાંતર છે એની અવસ્થા છે એ બદલાઈ જાય છે અને એનું પ્રવાહી બને છે ઓકે તો ત્યાર પછી હવે આપણે ગલનગુપ્ત ઉષ્મા જેની વ્યાખ્યા જોઈએ તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન અને એક વાતાવરણ દબાણ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન અને એક વાતાવરણ દબાણ રેડી તાપમાન કેટલું હોવું જોઈએ ગલન બિંદુ જેટલા તાપમાન છે બરોબર જ્યારે ગલન બિંદુ જેટલું તાપમાન હોય ત્યારે આ વસ્તુ આવે તો કે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થને દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ લેવાનો છે 1 કિલોગ્રામ ઘન પદાર્થ માનો કે આની અંદર હોય અને એનું આપણે ગરમી આપવાની શરૂઆત કરી પછી 0 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન થઈ ગયું એટલે ગલન બિંદુ જેટલું તાપમાન થઈ ગયું હોય અને એક વાતાવરણ દબાણ હોય ત્યારે આ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરો જેટલી ઊર્જા જરૂરી છે બરાબર માટે જરૂરી ઉષ્મા ઊર્જાને રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે રેડી ખાસ સમજો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન માનો કે પાણીની વાત કરી તો પાણીનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ છે તો 0 અંશ સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ તો કે 0 અંશ સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણ કેટલું એક વાતાવરણ ઓકે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થને આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ લીધો છે બરાબર તો આ 1 કિલોગ્રામ ઘન પદાર્થ એટલે બધાય જેટલો લીધો છે એ બધોય ઘન પદાર્થ ઓકે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપણે જેટલી ઉષ્મા ઊર્જાની એને જરૂર પડશે તો એ જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે જો વસ્તુ શું છે આને આપણે એની પરફેક્ટલી વ્યાખ્યા આપી છે તો વ્યાખ્યા આપી છે એટલે આપણે કન્ટેન્ટ છે એ ફિક્સ લેવું પડે તો આપણે 1 કિલોગ્રામ અહીં બરફ લીધો આપણે પાણીના ઉદાહરણથી જ સમજવું તો આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ તો એ ઘન પદાર્થ શું થયો પાણી છે પાણીનું બીજું સ્વરૂપ છે ઓકે તો કન્ટેન્ટ તરીકે આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ લીધો છે બીકરની અંદર છે ચાલો સમજો હવે એને આપણે ગરમ કરીએ તો 0 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન થઈ ગયું હવેથી સ્ટાર્ટ કરીએ તો 0 અંશ સેલ્સિયસ જેટલા તાપમાન અને એક વાતાવરણ દબાણ એ બે વસ્તુ ફિક્સ હોવી છે બરાબર આપણે 1 કિલોગ્રામ બરફ લીધો તો 1 કિલોગ્રામ બરફને આપણે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવો તો એને આપણે જેટલી ઉષ્મા આપવી પડે
એ અપાતી ઉષ્માને ગલનયુક્ત ઉષ્મા કહે છે। જો અહીંયા ઘન પદાર્થનું રૂપાંતર શેમાં થાય? પ્રવાહીમાં, એટલે શબ્દ વાપરો ગલન। તો 0 સેલ્સિયસ તાપમાન પછી જ્યાં સુધી બધોય ઘન પદાર્થ નહીં ઓગળે ત્યાં સુધી તાપમાન 0 ને 0 રહેશે, બરાબર। જ્યારે સંપૂર્ણ ઘન પદાર્થ ઓગળી જાય પછી જ તાપમાન છે 0 ની ઉપર જશે। તો ગલન બિંદુ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર જે ગલન બિંદુ જેટલા તાપમાન એટલે એક વાતાવરણ દબાણ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત થવા જે ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે તેને ગલનયુક્ત ઉષ્મા કહે છે। તો અહીંયા જ્યાં જો પેલા સ્ટાર્ટિંગમાં 0 એ હતો બરાબર, ત્યાર પછી આપણે ગરમી આપતા જ જઈએ તો ગરમી છે ઈ થર્મોમીટરની અંદર વધતી નથી, એટલે કે ગરમી આપણે જે આપી છે એ ક્યાંય દેખાતી જ નથી। તો એ બધી જે ગરમી છે એ આ બરફને પીગળવા માટે વપરાઈ જાય છે। રેડી? તો આને કહેવાય ગલનયુક્ત ઉષ્મા। રેડી? એટલે કે 0 સેલ્સિયસ તાપમાન પાણીના કણોની ઊર્જા 0 સેલ્સિયસ તાપમાન પાણીના કણોની ઊર્જા તે તાપમાન જોજો આ પાણીના કણની ઊર્જા છે તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતા વધુ હોય છે। તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતા વધુ હોય છે। જલ્દી સમજી કે 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણની ઊર્જા વધારે, બાકી તે તાપમાન આપણે બરફમાં જોવા જઈએ તો બરફમાં એ બધી ઉષ્મા છે શોષાઈ જાય છે, એટલા માટે બરફના કણ કરતા પાણીના કણની ઊર્જા છે એ વધારે હોય છે। રેડી? હવે બરફની ગલનયુક્ત ઉષ્મા કેટલી છે એની વાત કરીએ તો 3.35 ગુણ્યા 10 ની 3.35 ગુણ્યા 10 ની 5 જૂલ પ્રતિ કિલોગ્રામ। આ છે ગલનયુક્ત ઉષ્મા। આટલી ઉષ્માની જરૂર પડે ગલનયુક્ત ઉષ્મા કોની? પાણીની, બરફની। તો કે બરફની ગલનયુક્ત ઉષ્મા કેટલી? તો કે બરફની ગલનયુક્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ। રેડી? તો શરૂઆતમાં જ્યારે તાપમાન 0 સેલ્સિયસ હતું અને જ્યારે બધોય બરફ પીગળી ગયો ત્યારે તાપમાન 0 સેલ્સિયસ જ હતું, પણ આ બંને વચ્ચે જે સમયગાળો રહે છે એની વચ્ચે આપણે ઊર્જા તો સતત ને સતત બર્નર વડે આપીએ જ છીએ, પરંતુ એ ઊર્જા આપણે થર્મોમીટરમાં જોવા મળતી નથી। તો એનો મતલબ કે એ ઉષ્મા અહીંયા આપીએ છીએ તો ખરા, પણ અહીંયાથી ગાયબ થઈ જાય છે। તો એ ગાયબ ક્યાં થઈ? તો કે સંપૂર્ણ ઘન પદાર્થને પીગળવા માટે એ ઉષ્મા વપરાય છે અને આપણે દેખાતી નથી, થર્મોમીટરમાં જોવા મળતી નથી, તેથી આપણે એને ગલનયુક્ત ઉષ્મા કહીએ છીએ। તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે 3.35 ગુણ્યા 10 ની 5 જૂલ પ્રતિ કિલોગ્રામ ગલનયુક્ત ઉષ્માની જરૂર પડે છે। ઓકે? તો હવે આપણે સમજીશું ઉત્કલન બિંદુ। રેડી? તો ઉત્કલન એટલે શું? તો કે પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા ઉત્કલન કહેવાય। રેડી? તો હવે આપણે સમજીએ ઉત્કલન બિંદુ। તો કે એક વાતાવરણ દબાણ એક વાતાવરણ દબાણ એ કન્ડિશન છે હોવું જરૂરી, બરાબર? એક વાતાવરણ દબાણ જે તાપમાને પ્રવાહી દબાણ જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને
ઉત્કલન બિંદુ કહે છે। હાલ આવડી જાય તમને જો આપણે પાણી પ્રવાહી એટલે આપણે ખબર છે પેલા વ્યાખ્યા છે ઉત્કલન બિંદુ ઉત્કલન એટલે શું તો કે પ્રવાહીનું વલણમાં રૂપાંતર તો કે એક વાતાવરણ દબાણ જે તાપમાને એક વાતાવરણ જેટલું દબાણ હોય ત્યારે જે તાપમાને પ્રવાહી છે એ ઉકળવા લાગે એટલે કે પ્રવાહીનું રૂપાંતર વરાળમાં થવા લાગે પાણી હોય તો પાણીની વરાળ બનશે બરોબર તો કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે। તો અહીં આપણે પાણીની વાત કરીએ પાણી તો પાણી છે એ 100 અંશ સેલ્સિયસ તાપમાન હોય કેટલું 100 અંશ સેલ્સિયસ તાપમાન હોય ત્યારે એની વરાળ બને છે બરોબર। જો આપણે પાણી બરોબર તો પાણીને જ્યારે આપણે 100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મળે બરોબર ત્યારે પાણીની શું બનશે વરાળ બનશે રેડી। તો 100 અંશ સેલ્સિયસ શું થશે પાણીનું ઉત્કલન બિંદુ થાય રેડી। પાણીને આપણે જ્યારે 100 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન આપીએ ત્યારે એનું વરાળમાં રૂપાંતર થાય છે તો જે તાપમાન અહીં કેટલું છે 100 અંશ સેલ્સિયસ છે તેથી પાણીનું ઉત્કલન બિંદુ કેટલું 100 અંશ સેલ્સિયસ થાય ઓકે 100 અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલા ઓકે 273.16 કેલ્વિન 0 અંશ સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય। તો હવે આપણે સમજીએ જો કેલ્વિન હોય બરાબર સેલ્સિયસ માં આપેલા હોય સેલ્સિયસ માંથી આપણે કેલ્વિન માં ફેરવવું બરાબર માનો કે 100 અંશ સેલ્સિયસ છે હવે મારે એકમ ચેન્જ કરવો સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવવું છે તો જેટલા સેલ્સિયસ હોય એમાં શું કરી નાખવાના 273 ઉમેરી દેવાના તો સેલ્સિયસ માં મેં 273 ઉમેર્યું તો એ શેમાં પડી જશે કેલ્વિન બરાબર તો કેટલા થાય 373 કેલ્વિન થાય રેડી। સેલ્સિયસ ને તમારે કેલ્વિન માં ફેરવવા હોય તો શું કરવાનું જેટલા સેલ્સિયસ આપેલા છે એમાં 273 ઉમેરી દેવાનું ઓકે। હવે આપણે સમજવાનું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું સમજવાનું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। ચાલો અત્યાર સુધી આપણે ગલન ગુપ્ત ઉષ્મા શીખી ગયા બરાબર ગલન એટલે શું ખબર છે ઘનનું પ્રવાહીમાં હવે અહીંયા ઉત્કલન છે તો પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર આવશે વ્યાખ્યા શું હશે આના પ્રમાણે જ વ્યાખ્યા આવશે સાવ સીધી છે આ આપણે એકદમ વ્યાખ્યા લખી તો એમાં શું લખશું તો કે આ ગલન બિંદુ હતું ગલન ગુપ્ત ઉષ્મા હતી એટલે આ ગલન બિંદુ લેવાનું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હોય તો અહીંયા આપણે શું કહેવાનું તો કે પદાર્થના આ વ્યાખ્યાની જેમ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હોય અને એક વાતાવરણ દબાણ હોય ત્યારે 1 કિલોગ્રામ આયા કે 1 કિલો લીધો તો આયા 1 કિલોગ્રામ લીધો 1 કિલોગ્રામ હવે આયા જો બાષ્પીભવન છે એટલે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય બરાબર તો પ્રવાહી લેવું પડે તો 1 કિલોગ્રામ પ્રવાહીને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા હાલ માટે જરૂરી ઉષ્મા ઊર્જા શું કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા
કહે છે. ઓકે મિત્રો, જો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા એટલે આ વ્યાખ્યા, ગલન ગુપ્ત ઉષ્મા એટલે આ વ્યાખ્યા, બે વ્યાખ્યા ભળતી આવે. ગલન બિંદુની વાત થાય તો ગલન ગુપ્ત ઉષ્મા હોય તો ગલન બિંદુ લેવાનું. હવે ગલન હોય તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલું. હવે બાષ્પીભવન છે તો ઉત્કલન બિંદુ લેવાનું. ઉત્કલન થાય તો પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય. યાની બે વ્યાખ્યા છે પણ કન્ટેન્ટ થોડું અલગ થઈ જાય. કઈ રીતે? ગલન મુક્ત ઉષ્મા હોય તો ગલનની વાત થાય, ઘનનું પ્રવાહી, અને ગલન છે તો ગલન બિંદુના જેટલા તાપમાને થાય. અહીં બાષ્પીભવન મુક્ત ઉષ્મા છે તો બાષ્પીભવન એટલે કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને ક્રિયા થાય. હવે બાષ્પીભવન છે તો શું હોય ભાઈ? તો કે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર. ઓકે, બંને વ્યાખ્યા આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. ઓકે, પહેલા ગલન ગુપ્ત ઉષ્મા જોઈ લઈએ. ઓકે, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણ ઘન 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલન બિંદુ કહે છે. રેડી? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ઓકે, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાન અને 1 વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે, તો અહીં આપણો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.